ભરૂચના આમોદ તાલુકાના નાહિયેર ગામે આવેલ શ્રી હઠીલા હનુમાન દાદાના મંદિરે દસનામ ગોસ્વામી સમાજ જંબુસર આમોદ વાગરા દ્વારા ભવ્ય રીતે સ્નેહ મિલન સમારોહ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના પ્રોત્સાહન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। ધોરણ 1 થી કોલેજ સુધી અભ્યાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સમાજના 80થી વધુ વિદ્યાર્થીઓનું સન્માન કરી તેઓની સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી। કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સ્તંભેશ્વર મહાદેવ મંદિરના વિદ્યાનંદજી મહારાજ સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને મહિલાઓએ પણ હાજરી આપી હતી। આજરોજ તારીખ 28/6/2026 રવિવારના દિવસે આમોદ તાલુકાના હઠીલા હનુમાન ખાતે આપણે સમસ્ત દસનામ ગોસ્વામી સમાજ આમોદ વાગરા અને જંબુસરનો સ્નેહ મિલન કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં ત્રણેય તાલુકાના તેજસ્વી તાલાઓ તમામ જે પાસ થયેલા છે 2026માં તેમને પ્રમાણપત્ર આપી અને કીટનું વિતરણ કરી તેમને પણ અભિનંદન આપવામાં આવ્યા। ત્રણે તાલુકાના વાલીઓ પણ અહીંયા ઉપસ્થિત હતા, તેમનું પણ સારું એવું સંગઠન રહ્યું। ત્યારબાદ અતિથિ વિશેષ તરીકે આપણે આપણા વિસ્તારના ડી.કે. સ્વામી જે પોતે ધારાસભ્ય છે તે પણ તેમની પણ ઉપસ્થિતિ આપણા માટે સોનામાં સુગંધ ઉમેરી। ત્યારબાદ કાવી સ્તંભેશ્વર મહાદેવના જે ગાડીપતિ છે એવા વિદ્યાનંદ મહારાજ પણ આપણી સાથે અહીંયા ઉપસ્થિત રહ્યા અને ત્યારબાદ ભરૂચના જે સામાજિક કાર્યકર છે આપણા ગોસ્વામી સમાજના NGOના જીગીસાબેન ગોસ્વામી પણ આપણી સાથે અહીંયા ઉપસ્થિત રહ્યા, જે બધા ખૂબ આનંદની લાગણી અમે અનુભવીએ છીએ। અવારનવાર આવો કાર્યક્રમ અમે સમાજની અંદર કરવાના છીએ અને એ સમાજના કાર્યક્રમ દ્વારા આપણા બાળકો અને તમામ સમાજના એક સંગઠન બને અને સારું એવું કામ કરી સમાજમાં નેતૃત્વ નિર્માણ થાય અને જે પૂર્વોત્તમ વિશ્વ માળિયાની ગર્જના છે કે પ્રત્યેક જગ્યા ઉપર આપણો વિચાર પહોંચે। શિવની ઉપાસના કરીએ છીએ, શિવને યાદ કરી તેને નમસ્કાર કરી આપણો કાર્ય સફળ થયો છે, એવી રીતના આવનારા કાર્યક્રમ પણ સફળ થાય એવી ભોળાનાથ પાસે આપણે પ્રાર્થના કરીએ। ઓમ નમો નારાયણ।